નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત રસાયણ જે ખરા એ ચેપ્ટર નંબર 3 એની અંદર થોડુંક જોઈશું. તો વિદ્યુત રસાયણની અંદર અગાઉ આપણને જે ધોરણ 11ની અંદર રેડોક્સ પ્રક્રિયાઓ આપણે ભણી ગયા એનું થોડુંક આપણને સમજ હોવી જોઈએ કે ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય, બરાબર. એ થોડોક આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે એને જાણીએ જ છીએ કે જેની અંદર ઇલેક્ટ્રોન જે ખરા એ ઇલેક્ટ્રોન દૂર થાય તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ છીએ, અને ઇલેક્ટ્રોન જે મેળવે તો એ રાસાયણિક પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. આટલું થોડુંક નોલેજ આપણા જોડે આ ચેપ્ટર ભણતા હોઈએ એટલે આપણા જોડે હોવું જોઈએ. હવે વિદ્યુત રસાયણની અંદર અહીંયા આપણને જે સ્વયં સ્ફુરિત એટલે મિનિંગ એમ કહી શકીએ છીએ કે આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયા, એટલે વિદ્યુત રસાયણની અંદર જ્યારે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય ત્યારે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ એની અંદરથી ઉર્જા જે ખરા એ ઉર્જા એની અંદરથી ઉત્પન્ન થાય છે, અને આ ઉર્જા એ સામાન્ય રીતે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે એટલે મિનિંગ વિદ્યુત ઉર્જા જે ખરા એ વિદ્યુત ઉર્જા એની અંદરથી આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. રાસાયણિક પ્રક્રિયાની અંદર આની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે એમ કહી શકીએ છીએ એની અંદર કે ઉર્જા જે ખરા એ વિદ્યુત ઉર્જા એની અંદરથી ઉત્પન્ન થાય છે, અને આ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય છે. હવે આ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ ક્યાં આગળ થાય કે જેની અંદર આપમેળે રાસાયણિક પ્રક્રિયા થતી ન હોય તેને જે ખરા આ વિદ્યુત ઉર્જા પૂરી પાડવાની, એટલે એ પણ રાસાયણિક પ્રક્રિયા જે ખરા એ એની અંદર થતી જોવા મળે. હવે આ બધી રાસાયણિક પ્રક્રિયા માટે આપણા અભ્યાસક્રમની અંદર આપેલું છે કે જ્યારે મોટી સંખ્યામાં જે ધાતુઓ છે, ત્યાર પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, ક્લોરિન છે, બરાબર છે, ક્લોરિન છે, બીજા આવા અનેક તત્વો અથવા તો અનેક સંયોજનો જે ખરા એ આપણે એની અંદરથી બનાવવા હોય તો એ આપણે બનાવી શકીએ છીએ. તો અહીંયા જે ખરા એમ કહી શકીએ છીએ આપણે કે વિદ્યુત રાસાયણિક વિજ્ઞાનની અંદર એ વિદ્યુત ઉર્જાનો રાસાયણિક ઉર્જામાં એ ઉત્પન્ન થતું જોવા મળે છે. હવે આપણે એના કોષ વિશે આપણે થોડુંક જોઈએ. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય તો એની અંદર ડેનિયલ કોષ જે ખરા એ ડેનિયલ કોષ તરીકે આપણે એને ઓળખીએ છીએ, એને ગેલ્વેનિક કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આના માટે બે પાત્રો આપણે લઈએ. પાત્ર એ એની અંદર આપણે ZnSO4 નું દ્રાવણ લઈએ. પાત્ર બી એની અંદર CuSO4 નું દ્રાવણ લઈએ. પાત્ર એ લીધેલું છે તો એની અંદર આપણે ઝીંક જે ખરા એ Zn ની એની અંદર વિદ્યુત ઋણ ઉગાડીએ. પાત્ર જે બી લીધેલું છે એની અંદર આપણે કોપર જે એ પટ્ટી ઉગાડીએ. હવે આની અંદર એને એક સાત સેતુ મારફતે બંનેને આપણે જોઈન કરી દઈએ. અને આ રીતે ઇલેક્ટ્રોન જે ખરા એ આખો પરિપથ એની અંદર સંપૂર્ણ જે ખરા એ સંપૂર્ણ એની અંદર બનાવી દઈએ. હવે આ કોષની અંદર અહીંયા જે પાત્ર એની અંદર જે ZnSO4 નું દ્રાવણ લીધું છે, ઝીંકની પટ્ટી છે, એની અંદર આપણે કહી શકીએ છીએ કે અહીંયા Zn ની જે પટ્ટી એટલે Zn+2 નું એની અંદર દ્રાવણ. હવે આ દ્રાવણ જે ખરા એ દ્રાવણ આપણે એની અંદર 1 મોલ દ્રાવણ થાય. એ જ રીતે અહીંયા Cu ની પટ્ટી એટલે Cu+2 દ્રાવણ, તો આની અંદર પણ દ્રાવણ એ 1 મોલ દ્રાવણ એની અંદર જોવા મળે.
હવે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ આની અંદર જ્યારે ચાલુ થાય છે ત્યારે એની અંદર એમ કહી શકીએ છીએ કે 1.1 વોલ્ટ જ્યારે એની અંદર 1 મોલર દ્રાવણ હોય ત્યારે એની અંદર આ કોષની અંદર જે કરા 1.1 વોલ્ટ જેટલું એની અંદર જોવા મળે. હવે રાસાયણિક પ્રક્રિયા જે કરા એ 1.1 વોલ્ટ સુધી જે કરા એ એની અંદર થતી જોવા મળે છે. એ દરમિયાન આની અંદર જે ઝીંક અને કોપર છે એ કયા તરીકે એની અંદર વર્તે છે? તો અહીંયા આપણે એ પણ દર્શાવી દઈએ કે એ એનોડ તરીકે વર્તે છે અને કોપરની પટ્ટી એ કેથોડ તરીકે એની અંદર વર્તે છે. હવે રાસાયણિક પ્રક્રિયા જે કરા એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીંયા જે ઇલેક્ટ્રોનનું વહન જે કરા એ ઇલેક્ટ્રોનનું વહન જ્યારે એની અંદર કોષની અંદર 1.1 વોલ્ટ સુધી હોય ત્યારે ઇલેક્ટ્રોનનું વહન જે કરા એ એની અંદર એનોડથી કેથોડ તરફ થતું જોવા મળે છે. બીજા નંબરે એની અંદર વિદ્યુતનું વહન જે કરા એ વિદ્યુતનું વહન કોપરથી ઝીંક તરફ વિદ્યુતનું વહન થતું જોવા મળે છે. ક્યારે જોવા મળે કે જ્યારે એની અંદર જે બાહ્ય પોટેન્શિયલ જે કરા એ વિરુદ્ધ પોટેન્શિયલ એની અંદર આપણે લાગુ કરીએ છીએ ત્યારે 1.1 વોલ્ટથી ઓછું હોય એટલે એની અંદર એ એક્સટર્નલ બળ જે કરા એ 1.1 થી એની અંદર ઓછું હોય ત્યારે એની અંદર એનોડથી કેથોડ તરફ વિદ્યુતનું એની અંદર જે વહન થતું જોવા મળે છે. આ રીતે એક કોષ જે કરા એ એક કોષ એની અંદર આપણને જોવા મળતો અહીંયા દેખાય છે. હવે આની અંદર જ્યારે બાહ્ય બળ જે કરા એ બાહ્ય બળ એટલે એક્સટર્નલ બળ જે કરા એ એક્સટર્નલ બળને =1.1 વોલ્ટ જેટલું હોય ત્યારે આ રાસાયણિક કોષની અંદર જ્યારે વિરુદ્ધ બળ જે કરા એ આપણે એક્સટર્નલ બળ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે બહારથી લાગુ પાડવામાં આવતું બળ હોય એ બળ જ્યારે એની અંદર =1.1 વોલ્ટ એની અંદર જોવા મળે ત્યારે આ રાસાયણિક કોષની અંદર કેવા ટાઈપની પ્રક્રિયા જોવા મળે છે? તો એની અંદર આપણે એમ કહી શકીએ છીએ કે એની અંદર રાસાયણિક પ્રક્રિયા જે કરા એ કોઈ પણ પ્રકારની એની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. મીનિંગ એની અંદર ઇલેક્ટ્રોન જે કરા એ ઇલેક્ટ્રોનનું વહન થશે નહીં. બીજા નંબરે એની અંદર એમ કહી શકીએ છીએ કે વિદ્યુતનું વહન જે કરા એ વિદ્યુતનું વહન પણ થશે નહીં. શોર્ટની અંદર એમ કહી શકીએ છીએ કે જ્યારે એની અંદર બાહ્ય બળ એ 1.1 વોલ્ટ જેટલું થાય ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. આની અંદરથી વિદ્યાર્થી મિત્રો એક એમસીક્યુમાં પ્રશ્ન જે કરા ને એ 100% પૂછાય છે કે આની અંદર નીચેનામાંથી ક્યારે રાસાયણિક પ્રક્રિયા થાય, ક્યારે એની અંદર ઇલેક્ટ્રોન વહન કઈ બાજુ થાય, ક્યારે એની અંદર વિદ્યુતનું વહન થાય, એ બધી જ આની અંદર જે ખરા એ એક આદો પ્રશ્ન એમસીક્યુમાં 100% પૂછાય છે. તો થોડું ધ્યાન રાખજો. હવે ત્રીજા નંબરે આપણે એમ કહી શકીએ છીએ કે જ્યારે એક્સટર્નલ બળ એ 1.1 વોલ્ટ કરતાં એની અંદર વધારે હોય અહીંયા આપણે એક્સટર્નલ બળ જે કરા એ એક્સટર્નલ બળ 1.1 વોલ્ટથી એની અંદર વધારે છે. તો એની અંદર કેવા ટાઈપની પરિસ્થિતિ આ કોષની અંદર જોવા મળે? તો જે એક્સટર્નલ બળ જે કરા એ એક્સટર્નલ બળ આપણે શરૂઆતની અંદર જોયેલું કે એની અંદર 1.1 કરતાં એની અંદર ઓછું હોય તો એના કરતાં વિરુદ્ધ પરિસ્થિતિ જોવા મળે. તો આપણે અહીંયા નોંધીએ કે આની અંદર જે અહીં એનોડથી કેથોડ તરફ જે ઇલેક્ટ્રોન જે કરા એ ઇલેક્ટ્રોનનું વહન થતું હતું. તો અહીંયા આપણે લખી શકીએ છીએ ઇલેક્ટ્રોનનું વહન એ કોપરના વિદ્યુત ધ્રુવ તરફથી એની અંદર ઝીંક તરફ એની અંદર જોવા મળશે.
બીજા નંબરે અહીંયા જે આપણને કોપરથી ઝીંક તરફ વિદ્યુત વહન થતું હતું, તો અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે ઝીંક ધાતુનું વિદ્યુત વહન એ નિક્ષેપિત થઈ અને અહીંયા આનાથી ઉલટું તો એ કોપરથી ઝીંક તરફ થતું હતું, તો અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે ઝીંકથી કોપર તરફ જે કરા એ વિદ્યુતનું વહન થતું જોવા મળે. એટલે બિલકુલ એની અંદરથી જે પહેલી પરિસ્થિતિ હતી એ પહેલી પરિસ્થિતિથી બિલકુલ એની અંદર વિરુદ્ધ જોવા મળે છે. હવે આની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા જે કરા એ રાસાયણિક પ્રક્રિયા આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર જોઈએ તો એની અંદર આપણે જાણીએ છીએ કે Zn solid plus Cu solid આ ટાઈપની રેડોક્સ પ્રક્રિયા જે કરા એ રેડોક્સ પ્રક્રિયા આની અંદર થતી જોવા મળે છે. હવે રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે જાણીએ છીએ કે જે ઝીંકની પટ્ટી જે કરા એ ઝીંકની પટ્ટીનું આની અંદર શું જોવા મળે છે, અહીંયા આપણે એની અંદર ઓક્સિડેશન જે કરા એ ઓક્સિડેશન થતું એની અંદર જોવા મળે છે. ઓક્સિડેશન થાય છે ત્યારે એની અંદર આપણે જાણીએ છીએ કે જે સોલિડ સ્વરૂપે જે અહીંયા પટ્ટી લીધેલી છે એનું ઓક્સિડેશન થશે તો એ Zn+2 જે કરા એ Zn+2 આયનો એ દ્રાવણની અંદર થતા જોવા મળે. એટલે +2 ઇલેક્ટ્રોન એટલે અહીંયા જે ઝીંકની પટ્ટીનું ઓક્સિડેશન થાય અને અહીંયા Zn+2 ના આયનો જે કરા એ એની અંદર જોવા મળે. એ જ રીતે અહીંયા રિડક્શનની અંદર કોપર જે કરા એ કોપરની અંદરથી Cu+2 ના આયનો જે કરા એ અહીંયા કોપરની પટ્ટી ઉપર એ જમા થતા જોવા મળે. અહીંયા આપણે લખી શકીએ છીએ કે Cu+2 પ્લસ જે બે ઇલેક્ટ્રોન ગુમાયા છે બે ઇલેક્ટ્રોન મેળવશે અને અહીંયા Cu સોલિડ તરફ આપણને એ પ્રાપ્ત થતા જોવા મળે. તો અહીંયા જે કોપરની પટ્ટી જે કરા એ કોપરની પટ્ટી ઉપર જે Cu+2 ની અંદર ઇલેક્ટ્રોન મેળવીને એ સોલિડ તરફ એ થતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા જે કરા એ ગેલિયમ કોષ અથવા ગેલ્વેનિક કોષ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો અહીંયા આ બધી પરિસ્થિતિ જે કરા એ પરિસ્થિતિની અંદર આપણે એમ કહી શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર અહીંયા જ્યારે 1.1 વોલ્ટ એક્સટર્નલ બળ એ મહત્વનું છે કે પહેલા શરૂઆતની અંદર ધીમે ધીમે એની અંદર બાહ્ય બળ વધારતા જઈએ ત્યારે ઓછું હોય તો આ વસ્તુની અંદર ધ્યાન રાખવાની કે ઇલેક્ટ્રોન જે કરા એ ઇલેક્ટ્રોનનું વહન એનોડ થી કેથોડ તરફ થતું જોવા મળે. બીજા નંબરે એની અંદર કોપરથી ઝીંક તરફ વિદ્યુત વહન થતું જોવા મળે. જ્યારે એની અંદર ઇક્વલ ટુ થાય ત્યારે ઇલેક્ટ્રોનનું વહન થશે નહીં, વિદ્યુતનું વહન થશે નહીં. શોર્ટ આઉટ એમ આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. જ્યારે બાહ્ય બળ એ 1.1 વોલ્ટ કરતા એની અંદર વધારે હોય ત્યારે કઈ પરિસ્થિતિ થાય તો આના કરતા બિલકુલ વિરુદ્ધ કોપરથી ઝીંક તરફ ઇલેક્ટ્રોનનું એની અંદર વહન થાય અને ઝીંકથી કોપર તરફ વિદ્યુત જે કરા એ એનું વહન થતું જોવા મળે. હવે એ આખી રાસાયણિક પ્રક્રિયા અહીંયા આપણે જોઈ લીધેલી છે ઓક્સિડેશન અને રિડક્શન. તો આ રાસાયણિક પ્રક્રિયા એની અંદર આપમેળે થતી જોવા મળે છે. માટે રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જામાં એની અંદર રૂપાંતરણ થતું જોવા મળે. હવે આની અંદર અહીંયા આપણે એમ વિચારી શકીએ છીએ કે ઝીંકની પટ્ટી જે કરા એ ઝીંકની પટ્ટીનું અહીંયા ઓક્સિડેશન થાય છે મીનિંગ દ્રાવણની અંદર એ ધનાયન એની અંદર જોવા મળે. તો અહીંયા ધનાયન જે કરા એ ધનાયન એની અંદર આપણને ઝીંકના ZnSO4 નું દ્રાવણ લીધેલું છે એની અંદર ઝીંકના ધનાયન આપણને જોવા મળે. અહીંયા જે CuSO4 નું દ્રાવણ જે આ કોષની અંદર છે તો એની અંદર Cu+ એટલે SO4 ની માત્રા અહીંયા વધતી જાય છે. એટલે SO4 ની માત્રા અહીંયા વધે તો ઋણાયન જે કરા એ ઋણાયન એની અંદર વધતા જોવા મળે છે. કોપર તો ઝીંક જે પટ્ટી છે કોપરની એ પટ્ટી પર જમા થતા જોવા મળે. માટે એની અંદર બંનેને અહીંયા જે વિદ્યુત પરિપથની તટસ્થતા જાળવવાનું કાર્ય કોણ કરશે? ક્ષાર સેતુ જે કરા એ ક્ષાર સેતુ એ વિદ્યુત તટસ્થતા જાળવવાનું કામ કરશે.
તો એમસીક્યુમાં એક આ પ્રશ્ન પણ એની અંદર યાદ રાખવાનો કે ડેનિયલ કોષ અથવા ગેલ્વેનિક કોષની અંદર વિદ્યુત તટસ્થતા જાળવી રાખવાનું કાર્ય કોણ કરે છે? તો ક્ષાર સેતુ જે ખરા એક ક્ષાર સેતુ એની અંદર કરતો જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જાણીએ છીએ કે એક બાજુ ધનાયન ને એક બાજુ ઋણાયન, જ્યારે એની અંદર વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે છે ત્યારે એની અંદર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે ખરા એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એની અંદર કામ કરતો થાય છે ત્યારે વિદ્યુત પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ તરીકે એને ઓળખવામાં આવે છે. જે આઈયુપીએસી પ્રણાલિકા પ્રમાણે એની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે બધા જ એની અંદર રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ તરીકે એને આપણે પ્રમાણિત એ ગણીએ છીએ. તો આટલી વસ્તુ જે ખરા એ વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણને જોવા મળે છે. હવે આપણે આની અંદર કોષનો પોટેન્શિયલ જે ખરા એ કોષનો પોટેન્શિયલ કોને કહેવાય તો એ બાબતે આપણે સમજ મેળવીએ. તો ગેલ્વેનિક કોષના જે આપણે કોષ જોયો કે ગેલ્વેનિક કોષના બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલ તફાવતને કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. મીનિંગ આપણે એની અંદર એમ કહી શકીએ છીએ કે કેથોડ અને એનોડ એ પોટેન્શિયલનો તફાવત, અને એ કયો પોટેન્શિયલનો તફાવત લેવાનો તો રિડક્શન પોટેન્શિયલનો તફાવત જે ખરા એ રિડક્શન પોટેન્શિયલનો તફાવત એની અંદર લેવાનો, જેને આપણે કોષનો પોટેન્શિયલ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ જે કોષના પોટેન્શિયલને એ કોષનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ, જેને વિદ્યુત ચાલક બળ તરીકે આપણે ઓળખીએ છીએ, અને અંગ્રેજીમાં એને EMF બરાબર ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. હવે એ માટેનું આની અંદર આપણે સૂત્ર આપેલું છે કે E શેર E રાઈટ હેન્ડ સાઈડનો રિડક્શન પોટેન્શિયલનો કોષ માઈનસ E લેફ્ટ હેન્ડ સાઈડનો રિડક્શન પોટેન્શિયલનો કોષ. એ બાબતે આપણે આની અંદર સમજીએ છીએ. આ સૂત્ર છે કે E શેર E રાઈટ હેન્ડ સાઈડ એટલે જમણી બાજુનો કોષનો પોટેન્શિયલ માઈનસ E લેફ્ટ હેન્ડ સાઈડ એટલે ડાબી બાજુનો કોષનો પોટેન્શિયલ. એના માટે આપણે કોષ રચનાની ગણતરી કોષ રચના લઈને આપણે સમજીએ કે Zn plus 2 એક્વાયર્ડ સ્વરૂપે ક્ષાર સેતુ Cu plus 2 Cu સોલિડ. હવે આની અંદર જે Zn અહીંયા જે એક ઊભી લીટી દર્શાવી છે તો એ બંનેની એની અંદર જે કોષ હોય અને એ જ કોષને એની અંદર દ્રાવણ છે તો એક અર્ધ કોષ એની અંદર દર્શાવેલો છે. એ રીતે Cu નો અહીંયા અર્ધ કોષ અહીંયા એક ઊભી લીટીથી દર્શાવેલો, જ્યારે એની અંદર બે ઊભી લીટીથી આપણે એની અંદર દર્શાવીએ ત્યારે એની અંદર સમજવાનું કે બંને અર્ધ કોષ એક ક્ષાર સેતુ મારફતે જોડેલા છે. તો આ એક એની અંદર રાસાયણિક કોષ છે ખરા એ રાસાયણિક કોષ એની અંદર આપણને પ્રાપ્ત થાય છે, જે રેડિયલ કોષ કહીએ છીએ તે. હવે આની અંદર જે ડાબી બાજુ જે ખરા એ ડાબી બાજુ હોય તો એને હંમેશા આપણે કેવો ગણવાનો એનોડ જે ખરા એ એનોડ તરીકે ઓળખવાનો. જે જમણી બાજુ હોય તો એ અર્ધકોષ હોય જે ક્ષાર સેતુના જમણી બાજુ હોય એને આપણે કેથોડ તરીકે એને ગણતરીમાં લેવાનો. તો આની અંદર આપણે જો આ કોષની અંદર આપણે ગણતરીમાં E શેરનું સૂત્ર આપણે મૂકવું હોય તો કેવી રીતે લખી શકીએ છીએ? તો E શેર અહીંયા લખી છે રાઈટ હેન્ડ સાઈડ. તો રિડક્શન પોટેન્શિયલ આની અંદર આપણે ધ્યાનમાં લેવાનું છે. તો રિડક્શન પ્રક્રિયા અહીંયા લખવાની છે E Cu plus 2 Cu minus E Zn plus 2 Zn. તો આ ટાઈપની જે રાસાયણિક પ્રક્રિયા જે ખરા એ રાસાયણિક પ્રક્રિયા આપણે આની અંદર લખી શકીએ છીએ. તો કોઈ પણ અર્ધકોષ આપણને આપેલો હોય અને ક્ષાર સેતુ મારફતે એની અંદર આપણે જ્યારે એને જોઈન કરીએ ત્યારે એ સંપૂર્ણ કોષ જે ખરા એ આની અંદર બનતો જોવા મળે છે. તો આ કોષની અંદર અથવા બીજા અન્ય ઉદાહરણ હોય એ અન્ય ઉદાહરણની અંદર પણ આ ટાઈપનું આપણે સૂત્ર જે ખરા એ સૂત્રની અંદર મેળવી શકીએ છીએ. આપણે બીજો એક ઉદાહરણ જોઈએ કે તમને ઝડપથી એની અંદર સમજ પડી જાય. બીજા નંબરનું ઉદાહરણ આપણે લઈ લઈએ કે Cu સોલિડ Cu plus 2 ક્ષાર સેતુ Ag plus અને Ag એક આ ટાઈપનો એની અંદર
ડેનિયલ કોષ જે ખરા એ કોષની રચના છે. તો આ બાજુની જે ડાબી બાજુની જે ડબલ એબીની અંદર સાઈડ છે એક 60 ની એની અંદર સંજ્ઞા છે. તો એની જે આ બાજુ હોય તો એને શું કહેવાય? ડાબી બાજુ. બરાબર છે. હવે ડાબી બાજુ હોય કયા તરીકે વર્તે એની અંદર? તો એનોડ તરીકે વર્તે. એનોડ તરીકે વર્તે તો ત્યાં આગળ સંકોચન થાય તો ઓક્સિડેશન થાય. જમણી બાજુ હોય તો એની અંદર આપણે એમ કહી શકીએ છે કે એને કેથોડ તરીકે વર્તે. અને કેથોડ તરીકે વર્તે તો એની અંદર આપણે એમ કહી શકીએ કે ત્યાં આગળ એ રિડક્શન પ્રક્રિયા થાય છે. એ માટે હવે આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયાનું સૂત્ર બનાવવું હોય તો લખી શકીએ E cell હવે અહીંયા લખ્યું છે પ્રમાણે રાઈટ હેન્ડ સાઈડ. એટલે રાઈટ હેન્ડ સાઈડ એટલે જમણી બાજુ. તો જમણી બાજુની આની અંદર Eg નું કોષિક Eg Eg માઈનસ અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કોપરનું છે. પણ અહીંયા રિડક્શન પ્રક્રિયા લખવાની એટલું ધ્યાન રાખવાનું છે U + 2 અને C. તો આટલી વસ્તુ આની અંદર આપણે સૂત્ર જે કરા એ સૂત્ર અને ડેનિયલ કોષ એના વિશે આપણે થોડી ઘણી માહિતી અહીંયા આપણે મેળવી છે. થેન્ક યુ વેરી મચ.